શું આસ્થા અને ઇતિહાસના કેન્દ્ર સમા સોમનાથમાંથી કાયદાના નામે થયેલી કામગીરી પાછળ 1200 વર્ષ જૂના ઐતિહાસિક વારસાને ગાયબ કરી દેવામાં આવ્યો? અને જો વહીવટી તંત્રની કાર્યવાહી સંપૂર્ણપણે કાયદેસર હતી તો પછી ભર બપોરે કરવાના બદલે મોડી રાત્રે અંધારામાં જેસીબી અને બુલડોઝર કેમ દોડાવવામાં આવ્યું? ગીર સોમનાથના પ્રભાસ પાટણ સોમનાથમાં ડિમોલેશન મામલે હવે મોટો રાજકીય વહીવટી ભૂકંપ સર્જાયો છે. સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમા આ મામલે મેદાને આવ્યા છે અને તેમણે મોડી રાત્રે થયેલી કામગીરી સામે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યો છે કે આ ડિમોલેશન દરમિયાન પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરાયેલો 1200 વર્ષ જૂનો ઐતિહાસિક શિલાલેખને ગાયબ કરી દેવામાં આવ્યો છે. તેમણે સવાલ કર્યો કે શું પ્રાચીન વારસાને નષ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અને જો આ શિલાલેખ હટાવવામાં આવ્યો છે તો કોની મંજૂરીથી હટાવવામાં આવ્યો છે? શું છે ધારાસભ્ય વિમલ ચુડાસમાના તંત્ર સામે ગંભીર આરોપો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સોમનાથ પંથકમાં સરકારી તંત્ર દ્વારા મોડી રાત્રે હાથ ધરાયેલા મેગા ડિમોલેશન બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો. આ મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્રની કાર્યપ્રણાલિકા સામે સીધા સવાલો ઊભા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે જો તંત્ર કોઈ ગેરરીતિ નથી કરી રહ્યું તો એને કામગીરી સાચી કરી રહ્યું છે તો પછી સમગ્ર પ્રક્રિયા દિવસના અંજવાળામાં કરવાના બદલે રાતના અંધારામાં છુપી રીતે કેમ કરવામાં આવી? તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રેસ નોટ જાહેર કરવામાં નથી આવી અને શંકાઓ વધુ ઘેરી બની રહી છે, કારણ કે ધારાસભ્યએ આરોપ કર્યો કે આ સ્થળે પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરવામાં આવેલા 1200 વર્ષ જૂના પૌરાણિક શિલાલેખ આવેલો હતો અને આ ડિમોલેશન બાદ તે ઐતિહાસિક શિલાલેખ ગાયબ થઈ ગયો છે. વિમલ ચુડાસમાએ સીધો સવાલ પૂછ્યો કે પુરાતત્વ વિભાગના નિયમોને નેવે મૂકીને આ શિલાલેખ કોની પરવાનગીથી ખસેડવામાં આવ્યું અથવા તો તોડી પાડવામાં આવ્યું છે? શું સોમનાથના પ્રાચીન ઇતિહાસ અને ધરોહરને મિટાવી દેવાનો આ કારસો ઘડવામાં આવ્યો છે? ત્યારે આ મામલે તમે વિમલ ચુડાસમાને જ સાંભળી લો એમણે શું કહ્યું. ત્યાં મને સવારે ખ્યાલ પડ્યો કે રાત્રે 3, 3:15 વાગે જે મકાનો જે મંદિરની બાજુમાં હતા, જે મકાનો જે સરકાર દ્વારા ખરીદેલા હતા અને લોકો દ્વારા વેચાયેલા હતા, એનું ડેમોલેશન કરવામાં આવ્યું છે. પણ એ સિવાય પણ મારો પ્રશ્ન એ છે કે ડેમોલેશન કરવું હોય, તમે ખરીદે કરેલા મકાનો છે અને તમારી પ્રોપર્ટી છે, તો એના માટે રાત્રે 3:15 વાગે કરવાનો શું પ્રશ્ન બન્યો? ત્યારે એ પણ જાણવામાં આવ્યું છે કે ત્યાં બાજુમાં મસ્જિદ હતું, તેમાં દરગાહ આવેલી છે અને ત્યાં પુરાતત્વ દ્વારા 1200 વર્ષ જૂનું ત્યાં તકતીઓ મારેલી છે. એ ત્યાં એ પણ લખેલું છે કે અને ગુજરાત જુનાગઢ સ્ટેટ દ્વારા પણ ત્યાં તકતી મારવામાં આવેલી છે અને તકતીમાં પણ લખેલું છે કે આ જે દરગાહ છે જે એને ત્યાં આગળ પાછું પણ એમને જો કોઈ કરશે કે એમનું કોઈ આવું ડેમોલેશન કરશે તો શિક્ષાપાત્ર થશે. અને આજે એ આટલું અડધી રાતે કર્યું, એટલે મારો પ્રશ્ન આ તંત્ર ઉપર બને છે કે જો સાચી વાત હોય તો દિવસના કેમ નહીં, કોઈને નોટિસ કેમ ન થઈ? કોઈને નોટિસ આપવામાં ન થયું કે કોઈ સંકલન કર્યું હોય પણ કોઈને નોટિસ આપવામાં ન થયું અને નોટિસ આપ્યા વગર અડધી રાતે જે આ ડેમોલેશન કરવામાં આવ્યું, ત્યારે 100% મારો પ્રશ્ન બને છે કે આમાં કંઈ પણ રંધાઈ રહ્યું છે. તંત્ર લોકોને ગેરમાર્ગે દોરીને કંઈ અંધારામાં રાખીને કરી રહ્યું છે. ત્યારે આ તંત્રને આનું સ્પષ્ટતા કરવી જોઈએ, આનો જવાબ દેવો જોઈએ. અને આનો જવાબ જો તંત્ર ન આપે તો 100% એ ભારતીય જનતા પાર્ટી અને સરકારના ઇશારે કરી રહ્યું છે અને એને રીતે જે મસ્જિદમાં દરગાહ હતી એ પાડવાનો પાપ કર્યો છે અને આવી જ રીતે એને ઘણીવાર કર્યું છે. ત્યારે જો એમની પાસે પુરાવો હોય તો તંત્રને 100% લોકોને સ્પષ્ટતા કરવી જોઈએ. શિલાલેખ છે, પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત શિલાલેખ હતો, એ વિશે શું છે? પુરાતત્વ દ્વારા શિલાલેખ હતો, એમાં પણ જે સ્થાપના થઈ એ વિષય ઉપર સંપૂર્ણ માહિતી લખવામાં આવી છે. આજે શિલા પણ ગાયબ છે. આજે જુનાગઢના જે નવાબ દ્વારા પણ જે એમાં તકતી મારવામાં આવી હતી કે ભાઈ આને કોઈ પણ તોડવામાં કંઈ આવશે તો એ શિક્ષણ પાત્ર રહેશે, અને એ તકતીઓ પણ આજે તંત્ર દ્વારા રાતોરાત ગાયબ કરવામાં આવી છે. એનો મતલબ છે કે આ તંત્રએ પાડ્યું છે, એ તંત્રએ 100% પાપ કર્યો છે અને જે પાપ કર્યો છે એની 100% એમને ભોગવવું પડશે. સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય પોતે 1200 વર્ષ જૂના ઐતિહાસિક શિલાલેખ અને મોડી રાતની શંકાસ્પદ કામગીરી સામે અવાજ ઉઠાવતા હોય ત્યારે વહીવટી તંત્રનું મૌન વધુ સવાલો પેદા કરે છે. હવે જોવાનું એ રહેશે કે ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર
કેમેરા સામે આવીને આ શિલાલેખ અંગે ખુલાસો કરે છે કે પછી સવાલોનો સિલસિલો યથાવત રહે છે? આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.